જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો તો ફરી વખત આપણે આવી ગયા છીએ ભવનાથ તળેટીની અંદર. તો અત્યારે હાલ આપણે સોનાપુરી વિસ્તારની અંદર છીએ અને અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો. તો આવું કંઈક ટ્રાફિક છે અત્યારે વાગવામાં જોઈએ તો 3 વાગ્યાનો સમય થયો છે. રાતના આપણે રવેડીના પણ દર્શન કરવાના છે. તો અત્યારે અહીંયા સરસ મજાની સેવા ચાલુ છે. તો આપણે પેલા એની મુલાકાત લેશું. ઠંડુ ઠંડુ શરબત લોકોને પાય અને બધાના પેટ અને ઠંડી ઠંડી રાહત આપે છે. તો આપણે તમામ લોકોની મુલાકાત લેશું અને આપણા અજયભાઈ જો આવી સરસ મજાની સેવા આપી રહ્યા છે. તો અત્યારે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંચાલિત શ્રીમતી વિદ્યાબેન દેવચંદ ગાર્ડી અપના વાહ ભાઈ વાહ. તો મળીએ બધાને આપણે. સરસ મજાની સેવા આપી રહ્યા છે. વાહ, જય ગિરનારી. હા મોજ છે ભાઈ. હા તો આવી સરસ મજાની સેવા આપતા લોકો સાથે જ આપણે વાત કરશું કે તે લોકો ક્યાંથી આવે છે અને કઈ રીતની લોકોને સેવા આપે છે. તો જય ગિરનારી. જય ગિરનારી. કયું ગામ બધાયનું? જુનાગઢ. તો લોકોને અહીંયા તમે કઈ રીતની સેવા આપો છો? તો જો અહીંયા લોકોને શરબત પીવડાવે છે અને અહીંયા શરબત જો આવી રીતે અહીંયા શરબત બનાવી અને લોકોને પીવડાવવામાં આવે છે. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. જય ગિરનારી. તો તમારે આ કઈ સંસ્થા છે, કઈ રીતની તમે સેવા આપો છો? છેલ્લા અમે 18 થી 20 વર્ષથી અમે સ્ટાર્ટિંગ કરેલું છે. બરોબર. અહીંયા આપણે વરિયાળીનું શરબત પીવડાવવામાં આવે છે અને કોઈ પણ પાસેથી 1 પણ રૂપિયો ફાળો લેવામાં આવતો નથી. અને અમારા જે એપાર્ટમેન્ટ વાળા અને અમારા યુવક મંડળ એ બધાય થઈને આખા દિવસ સેવા કરે છે અને પોતે એ પણ એક ચાર્જ લેતા નથી. નિષ્ફળ કોઈ સ્વાર્થ નથી એને. ડાયરેક્ટ સવારના 5:30 6 થી સાંજ 7 વાગ્યા સુધી વરિયાળીનું શરબત અને પાણી પીવડાવે છે. આ બધા સેવાકીય કાર્ય કરી રહ્યા છે. તો એ લોકો માટે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો બધાને ફરીથી જય ગિરનારી. ઓમ નમઃ. મહાદેવ બોલ. મહાદેવ મહાદેવ મહાદેવ. વાહ ભાઈ. તો મિત્રો આપણે જોયું આ બાજુ લોકો જે શરબત પીવડાવતા હતા એ સંસ્થા કે જે અપના ઘર શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ. અપના ઘર શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ છે. તો આપણે તેની પણ મુલાકાત લઈએ અને જોઈએ કઈ રીતની અંદર સેવાકીય કાર્ય થઈ રહ્યું છે. તો ચાલો અંદર જઈ આપણે તેની પણ થોડીક વિઝિટ લઈએ. વાહ ભાઈ વાહ. અહીંયા આ બાજુ ઓફિસ આવેલી છે. આ બાજુ પછી ત્યાં તમને લઈ જાવ. વાહ. એક જેટલું તું લઈ જા. એક આ વર્ષબેન ને દઈ દો. બધા લઈ લઈ. એક લીટર બાય આનો આની શરૂ. વૃદ્ધો માટે સેવાકીય કાર્ય કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. આવી ગયા અમે અંદર ખબર હોય ને. હા. એને લાગી ગયું તું ને એટલે હવે મારું છે. હા બાજી હવે સારું છે.
સારું સૌથી રીતે પપ્પા કરે પછી બેસાડું સારું બિચારા કેવું થયું વાહ ભાઈ, જય શ્રી કૃષ્ણ દાદી. તો આશ્રમની અંદર આવો હવન કુંડ પણ છે અને ગણપતિ દાદાનું આવું સરસ મજાનું મંદિર પણ છે. તો આપણે ગણપતિ બાપાના પણ દર્શન કરશું. વાહ ભાઈ વાહ. જય ગજાનન દાદા. વાહ ભાઈ વાહ. ખૂબ સરસ મજાના ગણપતિ દાદા અહીંયા બિરાજમાન છે અને સામે એનું વાહન અંદર. વાહ ભાઈ. તો આવું કંઈક આ વૃદ્ધાશ્રમ છે. વાહ ભાઈ. તો મિત્રો આપણે જે વૃદ્ધાશ્રમની વિઝિટ લીધી તેના વિશે આપણે એડ્રેસ વિશે થોડીક માહિતી લેશું ભાઈ પાસેથી. તો તમારે જે કોઈને દાન પૂન કે તમારે રૂબરૂ વિઝિટ લેવી હોય તો તમારા માટે સરળ બની રહે. તો આ જગ્યા, આ આશ્રમ ક્યાં આવેલું છે તેના વિશે થોડીક માહિતી આપી દેજો. આપણે અપનાઘર વૃદ્ધાશ્રમ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બરોબર. આ વૃદ્ધાશ્રમ આપણે ભવનાથ જાતા સોનાપુરીની સામે એટલે કે અપનાઘર તરીકે ઓળખાય છે. અહીંયા 40 જેટલા ભાઈઓ બહેનો રહે છે અને ખૂબ સત્સંગ કરે છે અને આનંદ કરે છે. મારી એક તમને બધાને એ જ રિક્વેસ્ટ છે યંગસ્ટરને, હું પણ તમારા જેવો યંગસ્ટર જ છું, કે તમે બધા 12 બર્થડે ઉજવો છો, બર્થડે આપો છો, પણ એના કરતા તમે એક લઈને ખાલી અહીંયા એ વડીલો વચ્ચે ઉજવશો ને તો તમને એનો અંતરનો રાજીપો એવો મળશે ને કે તમને જિંદગીભર તમે યાદ રાખશો ને. એ વડીલો એવા ખુશ થશે. આપણે વિડીયોમાં જોશું દરેક વડીલો આઈસ્ક્રીમ ખાતા હોય કેવા રાજીપાથી રહે છે. થેન્ક યુ. ધન્યવાદ. તો આવું સરસ મજાની તો મિત્રો આ આશ્રમની અંદર આવી સરસ મજાની સેવાકીય કાર્ય થઈ રહ્યા છે. તો જરૂરથી એકવાર વિઝિટ લેજો. તો ચાલો હવે આપણે શિવરાત્રીના મેળે જશું અને ખૂબ સરસ મજાના દર્શન પણ કરશું, સાધુ સંતોની પણ મુલાકાત લેશું અને મહાદેવના પણ દર્શન કરીએ. તો હા, તો હાલ આપણે દામોદર કુંડ પાસે પહોંચી ગયા છીએ ચાલતા ચાલતા. આવો કઈક ટ્રાફિક છે અત્યારે. જય દામોદર ભગવાન. વાહ ભાઈ વાહ. ખૂબ સાવધાન રહેજો. આપણો મોબાઈલ તમારું સ્થાન ગ્રહણ કરી લો. તમામ યાત્રિકોને વિનંતી છે તમારું સ્થાન ગ્રહણ કરી લો. મહાનગરપાલિકા જુનાગઢ આપનું હાર્દિક સ્વાગત છે. તમામ યાત્રિકોનું હાર્દિક સ્વાગત. હાલ આપણે ભારતીય આશ્રમ પાસે પહોંચી ગયા છીએ. આ બાજુ જો સરસ મજાનું મહાશિવરાત્રિ એટલે દિવસમાં અંબા દેવી પાર્વતી અને રાત્રે
ભોળાનાથ બાપ. ये जुए पद्मा तेरी बात मामा मोरा पद मन के जो मोरा दादा रे તો મિત્રો હાલ આપણે મેળાની અંદર પહોંચી ગયા છીએ અને સાધુ સંતોની મુલાકાત અને દર્શન માટે આપણે પાર્ટ 2 બનાવશું. તો અત્યારે રસ્તા બસ આટલો જ. તો બીજો વિડીયો જોવા માટે રાહ જોજો. जय